2-3 દિવસ ત્યાં લગ્ન, એમાં જીવા ખાચર છે ને એ દાદા ખાચર ની બહુ ઈર્ષા કરે. બે હગા કાકા ભત્રીજો. અને મહારાજ છે ને વારે વારે સભામાં શું કે ખબર, દાદા કેમ છે, દાદા ક્યાં ગયો, દાદો શું કરે, દાદા ક્યાં ગયો, કેમ દેખાતો નથી. મહારાજ એની જ યાદી કરે, એની જ યાદી કરે. એક દી જીવા ખાચર ને ઈર્ષા તો હતી. ઈર્ષા હોય એટલે ખીજ હોય. શું હોય? ઈર્ષા હોય ને, ઈર્ષા માન ખીજ આ બધું ભેગું જ હોય. ઈર્ષા હતી એટલે ખીજ એ હોય. અને એક દી ભગવાન સ્વામિનારાયણ લીંબુ તરુએ બેઠા હતા, જીવા ખાચરે ન્યા જઈને મહારાજને દંડવત કરીને કીધું, મહારાજ તમે મતભેદ બહુ કરો છો, એક તરફી બહુ કરો છો. મહારાજ કે અમારે થોડીક મતભેદ હોય, અમારે એક તરફી કઈ ન હોય, અમારે તો સર્વ જીવ હિતાવહ, કોઈ પણ જીવનું કલ્યાણ. નહીં મહારાજ, હું તમને હાકરનો શીરો ખવડાવું, દાદો તમને ગોળનો શીરો ખવડાવે, તોય કાંઈક હોય તો દાદો ક્યાં, દાદો ક્યાં, મારી યાદી જ કોઈ દી ન કરી. હું એનો કાકો છું, પણ મારી કોઈ દી યાદી જ નહીં. વાત વાતમાં આખા દીમાં તમે નહીં નહીં ને 20 થી 25 વખત એમ બોલતા છો કે દાદો ક્યાં, દાદો ક્યાં, દાદો ક્યાં. અમારી કોઈ દી યાદ. મહારાજ કે એવું ન હોય, પણ ઘડીએ ઘડીએ એનું નામ આવી જાય, આખો દી વગોડતા હોય તે દાદો યાદ આવી જાય. અમને એવું થોડું કોઈ જીવા ખાતર કે એને આગળ કરીએ તમને પાસ કરીએ, એવું અમારા મનમાં ન, અમારે એવો મતભેદ ન હોય. એક નહીં, તમે એક તરફી કરો જ છો, તમે મતભેદ કરો જ, અને તમે ભગવાન થઈને આવું કરો છો, દુઃખ થાય છે. મહારાજ કે રાજી રહેજો. એમ કરીને પછી જીવા ખાચર ખીજમાં વૈયા ગયા. હું વૈયા ગયા? પણ મહારાજને તો ખબર જ હતી ને હું કરું. હાઈન્સ પડી ને હાઈન, એટલે મહારાજે દાદા ખાચરને બોલે, દાદા તો કે હા આવ્યા, એક કામ કર, જીવા ખાચરને બોલે, તાર કાકાને બોલે. કેમ? તો કે મહારાજે કીધું બોલા. અક્ષરવડી બે કાકો ભત્રીજા આવ્યા, બે આવીને દંડવત કર્યા. આવીને મહારાજને કે મહારાજ હા. મહારાજ કે કામ કરીએ, મને એમ થયું ગામના પાદરે આટો મારવા જાય. ક્યાં જાય? ગામના પાદરે. હાલો તમે કાકો ભત્રીજો. મારે હતવારો રે, બે હાથમાં મસાલ લીધી, ત્યારે તો કઈ લાઈટું હતી નહીં. હાથમાં મસાલો લઈ કાકો ને ભત્રીજો બે જાય. મહારાજ વચમાં, આ બાજુ જમણે દાદા ખાચર, ડાબે જીવા ખાચર. અને મહારાજ ગામની પાદરે ગયા. ગામને પાદરે ગયા ને પછી થોડી ઘણી સત્સંગની વાતો હાલતી હતી. એમાં ગામના પાદરે પૂગ્યા ને તો એક ઝૂંપડી બનાવી અને પરોક્ષના સાધુ. કેવા? પરોક્ષના એટલે પરોક્ષના સાધુ. પરોક્ષના સાધુ છે ને, ઈ અગ્નિદેવ ચાલુ કરી અને ધીમો ધીમો વરસાદ આવતો હતો, અને બાજરાના રોટલા કે ખીચડી ને એવું બનાવતો હતો. તે ઓલું જે વરસાદનો પવન આવે ને એમાં અગ્નિ ઠરી જતી હતી, ને ઓલા સાધુ બિચારા હેરાન થતા હતા. રોટલો પાકતો નહોતો, ખીચડી પાકતી નહોતી, એવું બધું થતું હતું. એટલે મહારાજે જીવા ખાચરને કીધું, પરોક્ષના સાધુ હતા હો. એટલે મહારાજ જીવા ખાચર ને કીધું, કારણ કે ગામ ધણી તો જીવા ખાચરે હતા, દાદા ખાચરે હતા, બે ની તાકાત હરકી જ હતી. એટલે મહારાજે જીવા ખાચર ને કીધું, જીવા ખાચર? તો કે હા. તો કે બિચારા પરોક્ષના સાધુ, એને ખીચડી બનાવી, રોટલો બનાવો, પણ બિચારા પવન ને લીધે કઈ વ્યવસ્થા નથી, તો કઈક આની વ્યવસ્થા કરી દો ને, એમ બિચારા શાંતિથી રોટલો બનાવી શકે, ખીચડી બનાવી શકે. આ વરસાદ આવે છે ને પાણી ઉડે છે, સાધુ ભીંજાય છે, અને બિચારા બીમાર પડશે ને હરકું જમીની હકે, તો અમને દયા આવે છે. જીવા ખાચર આની કઈક વ્યવસ્થા કરો. એટલે જીવા ખાચર જવાબ આવ્યો, મહારાજ હવા તો અહીંયા કેટલાય આવતો, હવા તો અહીંયા કેટલાય આવતો, મૂકો ને મહારાજ. મહારાજ કેમ બોલ્યા નહીં? 2-3 મિનિટ સત્સંગની વાત કરીને મહારાજે ઈ જ વાત દાદા ખાચરને કરી. કેને વાત કરી? દાદા, આ બિચારા સાધુને રોટલો બનાવવો હોય, ખીચડી બનાવી હોય, આ વરસાદ આવે, આ પવનથી બધું આડાઅવડું થાય છે, બિચારા નથી હરખું જમી શકતા, નથી બી શકતા, આની કઈક વ્યવસ્થા કરો ને. ત્યારે દાદા ખાચર એમ કીધું, મહારાજ કયો તો અહીંયા વ્યવસ્થા કરું, અને કયો તો મારો ઓરડો આપી દો. બોલો મહારાજ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરને કીધું, જીવા, યાદ મારે તને કરવો કે દાદાને કરવો? સમજો તમે વાત? મારી યાદ તમને કરવો કે દાદાને કરવો? જે સવાલ મેં તમને પૂછ્યો તો તમે એમ કીધું હવા તો કેટલાય આવે, અને એ જ સવાલ મેં મારા દાદાને પૂછ્યું તો દાદો એનો ઓરડો દેવા તૈયાર છે. હવે તમે જ નક્કી કરો કે મારે કેની યાદી કરવી. આ ચરિત્રથી મારે જીવા ખાચરે અક્ષરધામના મુક્ત હતા, એનો એક રોલ નિભાવવા આવ્યા હતા. અન્યથા કોઈ ન લેશો એવું ન સમજતા કે જીવા ખાચર પામર હતા. પામર હોય કોઈ દી ભગવાનના જોગમાં ન આવે, પામર હોય એ કોઈ દી ભગવાનના મંદિરે ન આવી શકે, પામર હોય એ ભગવાનની કથા વાર્તામાં ન બી શકે. જેને કથા વાર્તાનો લાભ મળે, સભા સત્સંગનો લાભ મળે, ઉત્સવ સમયાનો નામ મળે, અને ભગવાન સ્વામિનારાયણ જેવો સર્વોપરી ભગવાન મળે ને, એ અક્ષરધામનો મુક્ત જ હોય, મુક્ત જ હોય, બીજો કોઈ નબળો હોય જ નહીં. પૂર્ણ ઉદય થવું જોઈએ, ભગવાન રાજી થવા જોઈએ. જીવા ખાચરનો એક રોલ હતો. આ રોલના માધ્યમથી
આ એક ભગવાનનો મહિમા વધે એના માટેનો એક આ રોલ હતો. બાકી કોઈ સામાન્ય હોય? દાદા ખાચરના પરિવારમાં કોઈ જન્મવું હોય, કોઈ સામાન્ય હોય? જસુબા એમ માંગે કે અમારા વંશમાં કોઈ દિવસ કોઈ નબળો જીવ ન આવે, તો એ કોઈ દી નબળો આવે ન આવે. જેની લક્ષ્મી સુકૃત હોય, એનો ખોરાક સુકૃત હોય, જેનો ખોરાક સુકૃત હોય એની કમાણી સુકૃત હોય, જેની કમાણી સુકૃત હોય એના ઘરમાં બનનારી રસોઈ સુકૃત હોય, જેના ઘરમાં રસોઈ બનનારી સુકૃત હોય ત્યાં જમનારા ભગવાન અનંત કરોડો બ્રહ્માંડના માલિક હોય. જેની ઘરે ભગવાન જમતા હોય એ ઘર ભગવાનનું હોય, ભગવાનનું હોય. વાત વાત ઈ કહેવાની છે કે ભગવાનની આજ્ઞા પાળતા કદાચ ગમે એવું દુઃખ આવે, ગમે એવી નિરાશતા પણ આવે, ગમે એવો પરાજય આવે, પણ યાદ રાખજો આપણે ભગવાનની આજ્ઞા પાળતા કદાચ આપણો પરાજય થાય ને તો ભગવાનના દરબારમાં આપણો વિજય થાય.